ફણસી ઢોકળીનું શાક. હેલો, સંજીવ કપૂર ખજાનામાં તમારું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે આપણે બનાવવાના છે ફણસી ઢોકળીનું શાક. આ એકદમ સિમ્પલ રેસિપી છે. ચલો જોઈએ આના માટે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. 2 કપ સમારેલું ફણસી, 5 મોટા ચમચા બેસન ચણાનો લોટ, 4 થી 5 મોટા ચમચ આટા, 3 થી 4 મોટા ચમચ તેલ, અડધો ચમચ હળદર, 1 ચૂટકી જેટલું સોડા, 1 નાનું ચમચ લાલ મરચાંનો પાવડર, અડધો ચમચ જીરા, 1 નાનું ચમચું જીરાનું પાવડર, 1 નાનો ચમચ ધાણાનું પાવડર, અડધી ચમચી અજવાઈન, 1 ચૂટકી જેટલું હિંગ, મીઠું સ્વાદ અનુસાર, 2 મોટા ચમચ સમારેલું કોથમરી, 2 નાના ચમચા જિંજર અને ચીલીનું પેસ્ટ. સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવશું. ઢોકળી બનાવવા માટે એક બોલમાં આપણે ડો બનાવવો પડશે. ડો બનાવવા માટે બેસન એટલે ચણાનો લોટ, એની સાથે આપણે નાખશું વીટનો લોટ, આટા. અગર તમને જોઈએ તો તમે બેનો ઇક્વલ ક્વોન્ટિટી પણ લઈ શકો છો. સાથમાં નાખશું આપણે થોડું મીઠું. આમાં આપણે નાખશું આદુ મરચાંની પેસ્ટ, થોડું અજવાઈન, થોડું હળદર, લાલ મરચું અને બેકિંગ સોડા. આની સાથે આપણે નાખશું થોડું તેલ મોણ માટે અને આપણે આનું એકદમ સોફ્ટ ડો બનાવી કાઢશું. આનું સોફ્ટ ડો બનાવવા માટે આપણે આમાં પાણી નાખવું પડશે, એટલે અંદાજેથી બહુ થોડું પાણી નાખજો. હવે આપણે આનો એક ડો બનાવી કાઢશું. આ લોટ તૈયાર છે, એકદમ સોફ્ટ ડો બન્યો છે. હવે આપણે આ ડોનો નાના નાના ટુકડા કરી નાખશું અને આપણે ઢોકળી બનાવવાની છે. ઢોકળી બનાવવા માટે આ ડોને એક નાનો પીસ લેશું, આપણે એને બોલ બનાવશું અને આપણે એને ફ્લેટ કરી નાખશું. આપણી ઢોકળી તૈયાર છે. મેં એકદમ નાના પતલા સાઇઝની ઢોકળી બનાવીને રાખી છે. હવે આપણે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરશું. તેલ જેવું ગરમ થઈ જાય આપણે અંદર નાખશું જીરું અને જીરું જેવું ફૂટવા માંડે એમાં આપણે નાખશું ફણસી. આપણે ફણસીને થોડું તેલમાં સાતે કરી નાખશું એટલે એનો જે ગ્રીન કલર છે એ એમને એમ રહેશે. હવે આપણે આમાં નાખશું અદરક અને ગ્રીન ચીલીની પેસ્ટ. એની સાથે નાખશું થોડું લાલ મરચું, થોડું હળદર, ધાણાનો પાવડર અને જીરાનો પાવડર. આ બધું નાખીને આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખશું અડધો કપ જેટલું પાણી અને આપણે ફણસીને ચડવા દેશું. ફણસીને ચડતા 4 થી 5 મિનિટ લાગે છે. ફણસી ઓલમોસ્ટ ચડવા આવી છે. હવે આપણે અંદર નાખશું થોડું મીઠું. તમે ચાહે તો સાકર નાખી શકો છો, આમાં હું સાકર નથી નાખતી. હવે હું નાખીશ થોડું પાણી. હું પાછું અડધો કપ જેટલું પાણી નાખીશ અને આપણે જે ઢોકળી બનાવી છે એ ઢોકળીની અંદર હું નાખી દઈશ. ઢોકળીને ચડતા 5 થી 7 મિનિટ લાગશે એટલે આપણે આને 5 થી 7 મિનિટ પકાવશું. શાક ઓલમોસ્ટ તૈયાર છે. આની ઉપર આપણે નાખશું સમારેલું કોથમીર અને મિક્સ કરશું. તમને ચાહે તો તમે આ શાકને રસાવાળું પણ રાખી શકો છો ને તેને સેમી ડ્રાય પણ કરી શકો છો. ફણસી ઢોકળીનું શાક તૈયાર છે. તમે આને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.